આપણે બધાએ એટીએમનો ઉપયોગ વિશે સાંભળ્યું જ હશે કે કેવી રીતે એક મશીનમાં કાર્ડ લગાવીને જરૂરી જાણકારી નાખીને પૈસા ઉપાડી શકીએ છીએ। મોટાભાગના લોકોએ એટીએમમાંથી પૈસા પણ ઉપાડ્યા હશે, પણ શું આપ જાણો છો કે હવે એક એવું પણ એટીએમ આવી ગયું છે જેમાંથી ચોખા નીકળશે? ઓડિશાના ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ દેશના પ્રથમ રાઈસ એટીએમને લોન્ચ કર્યું છે। આપને જણાવી દઈએ કે રાઈસ એટીએમની મદદથી રાશન કાર્ડ ધારક એકવારમાં 25 કિલો ચોખા કાઢી શકશે। તેના માટે તેમને મશીન પર પોતાના રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે, સાથે જ તેમાં બાયોમેટ્રિક પ્રોસેસ પણ સામેલ છે, જે બાદ લોકો આ એટીએમમાંથી રાઈસ કાઢી શકશે। રાજ્યના ખાદ્ય આપૂર્તિ મંત્રી પાત્રાના જણાવ્યા અનુસાર રાશન કાર્ડ લાભાર્થીઓ માટે એટીએમ કરવામાં આવ્યું છે। આ દેશનું પ્રથમ રાઈસ એટીએમ છે। મંત્રીના જણાવ્યા અનુસાર જો તે સફળ થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીન આપવામાં આવશે, જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે। ચોખા લેવા માટે લોકોને લાંબી લાઈનો લગાવવી પડશે નહીં। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।